આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા નંદે. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાડી ડુમલાવ ગામે તડકેશ્વર બ્યુટિફિકેશન ગાર્ડનનું ધારાસભ્ય જીતુભાઈના હસ્તે લોકાર્પણ. ડુમલાવના ગૌરવ સમાન આઈએએસ ઓફિસર વિજય પટેલનું સન્માન કરાયું. પાડી તાલુકાના ડુમલાવ ગામે તડકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ડુમલાવના આઈએએસ ઓફિસર બનેલા વિજયભાઈ પટેલનું સન્માન અને તડકેશ્વર બ્યુટિફિકેશન ગાર્ડનનું લોકાર્પણ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. તડકેશ્વર મહાદેવ મંદિરમાં તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ, ગામના સરપંચ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય અદિતિબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, જિલ્લા ભાજપ મંત્રી મુકેશ પટેલ, તારાબેન પટેલ, ગીતાબેન પટેલ વગેરે મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં બ્યુટિફિકેશન ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાડી તાલુકામાં પ્રથમવાર ડુમલાવ તળાવમાં રહેવાથી દેવ મહાદેવની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને સુંદર ફુવારો બનાવવામાં આવ્યો છે, જે હવે પર્યટન ક્ષેત્ર બની રહેશે. આ વિકાસના લોકાર્પણ સાથે ગામના વતની અને જિલ્લાના ગૌરવ સમાન આઈએએસ એટલે કે કલેક્ટર જેવી પદવી ધરાવતા વિજયભાઈ પટેલનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટર બનેલા ગામના આઈએએસ ઓફિસર વિજયભાઈ પટેલથી દરેક યુવાનોએ પ્રેરણા લઈને એમના જેવી તૈયારી કરીને પોતાનો ફ્યુચર કારકિર્દી બનાવવા તેઓએ યુવાનોને અપીલ કરી હતી. ગુજરાતના સાપોનું ઝેર હવે બનશે સંજીવની. એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર. રાજ્યના ઝેરી સાપોના ઝેરમાંથી બનાવેલું એન્ટી સ્નેક વેનમથી માનવ મૃત્યુને ઘટાડી શકાશે. ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગયા અઠવાડિયે લાયસન્સ ધરાવતી એન્ટી સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આપેલું ઝેર લાયોફિલાઇઝ્ડ એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે આપવામાં આવ્યું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ગુજરાતને પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ, રિજિયન સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે અને ટૂંક સમયમાં તે ઉપલબ્ધ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2024માં ભારત સરકાર દ્વારા નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેક બાઇટ એન્વોનમી લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સર્પદંશની સારવાર માટે રાજ્યના ઝેરી સાપોના ઝેરમાંથી બનાવેલું રિજિયન સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને સર્પદંશની સારવારમાં સંજીવની બનશે. રાજ્યની ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્રએ ગુજરાતમાં જોવા મળતી સાપની 4 મુખ્ય ઝેરી પ્રજાતિઓનું લાયોફિલાઇઝ્ડ ફ્રીડ ડ્રાઇલ એટલે કે પાવડર સ્વરૂપનું ઝેર તેલંગાણા સ્થિત એક લાયન્સ પ્રાપ્ત એન્ટી સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને સોંપ્યું છે. ગુજરાતને જ્યારે આ એન્ટી સ્નેક વેનમ ઉપલબ્ધ થશે ત્યારે સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડી શકાશે અને વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મોટું યોગદાન મળશે.
પાડી એનકે દેસાઈ કોલેજ ખાતે કેરિયર ઇન પબ્લિક સર્વિસ વિષય પ્રેરણાદાયી સેમિનાર યોજાયો. પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડી ખાતે કેરિયર ઇન પબ્લિક સર્વિસ સ્ટ્રેટેજીઝ ફોર સક્સેસ ઇન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન વિષય પર પ્રેરણાદાયી સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે આયુષ ચૌધરી, વલસાડ ડિસ્ટ્રિક્ટ યોટ ઓફિસર, મિનિસ્ટ્રી ઓફ યોટ અફેર્સ એન્ડ સ્પોર્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી, એસએસસી, બેન્કિંગ, રેલવેઝ તથા અન્ય વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે યોગ્ય કારકિર્દી પસંદગી, અસરકારક તૈયારીની રણનીતિ, સમયનું આયોજન, વૈકલ્પિક વિષયની પસંદગી, ઇન્ટરવ્યૂની તૈયારી તેમજ જાહેર સેવામાં રહેલા પડકારો અને તકો વિશે પોતાના અનુભવો સાથે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના સરળ અને વ્યવહારુ જવાબ આપી તેમને પ્રેરિત કર્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જાહેર સેવા પ્રત્યે જાગૃતિ લાવવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોગ્ય દિશા દર્શાવવાનો તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકગણ, સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર શિવાની આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓએ આ સેમિનારને ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવ્યો. આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ અને પારડી एजुकेशन सोसाइटी ना प्रमुख हेमंत देसाई अभिनंदन पाठव्या था. और ये आपको झिझक बोलनी पड़ेगी. मतलब आप ये सोचोगे कि आज नहीं बोलेंगे और ऐसे बोलेंगे. जस्ट बी फ्रैंक. मतलब आप ऐसे सोचो कि आपका फ्रेंड ही है, आपको क्यों जाना है गवर्नमेंट से. कि भाई जब आप यूपीएससी के थ्रू जाते हो तो आप लेवल 10 से स्टार्ट करते हो अपनी सर्विस और फिर अबाउ जाते हो लेवल 10, 11, 12, 13, 14 ऐसे मेरे पास भी. और जब भी आपको इंटरव्यूज वगैरह में ये पूछते हैं कि व्हाई डू यू वांट टू बी ए सिविल सर्वेंट या कोई भी रीजन रहता है, तो आपकी जो एचआर राउंड होता है ना, एक लास्ट राउंड होता है जहाँ पे आपको सिलेक्शन लेना होता है. पहले आपका टेक्निकल राउंड हो जाता है. तो बेसिक है ना आपके माइंड में ये रहना चाहिए कि सिर्फ स्टेटस वगैरह तो है कि जब भी आप गवर्नमेंट सर्वेंट को देखते हो आपके सोसाइटी वगैरह में, एक आपको लगता होगा कि भैया एक इम्पैक्टफुल पर्सन है या मैम है या सर है. आपको ऐसे ही नहीं करना है. यूजुअली ये रहता है ना कि आप जब अपना स्लीप शेड्यूल जैसे सही करना होता है. जैसे मेरी थी डॉक्टर, तो जब मेरे को ऐसा रहता था कि यार मैं रात को पढ़ रहा हूँ, तो आज मेरा यहाँ पे आने का पर्पस आपको बताना है कि यूपीएससी एग्जाम तो एक है ही है, इसके अलावा भी और एग्जाम्स हैं जो बिल्कुल भी कम नहीं है. You can start step by step. દમણ નમોપતના ફૂટપાથ ઉપર કાર ચલાવી સેલ્ફીગીરી કરતા યુવકનો વિડીયો સામે આવ્યો. વારંવાર આવી ઘટના બનતા પર્યટકો અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા વ્યાપી. દમણના લોકપ્રિય નમોપથ ઉપર ફરી એકવાર બેદરકારી અને કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે એક કાર ચાલકે પોતાની કાર સીધી ફૂટપાથ ઉપર ચડાવી દીધી હતી. વરસાદી માહોલ વચ્ચે GJ36BB0999 નંબરની કાળા રંગની કિયા સેલ્ટોસ કારના ચાલકે ફૂટપાથ ઉપર કાર હંકારી સેરસ પાટા કર્યા હતા અને ત્યારબાદ કારમાંથી નીચે ઉતરીને બિંદાસ સેલ્ફીગીરી કરતો જોવા મળ્યો હતો. રાત્રિના સમયે બનેલા આ સમગ્ર ઘટનાને પગલે નમોપથ ઉપર ફરવા આવતા પર્યટકો અને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે દમણના અત્યંત લોકપ્રિય સ્થળ ઉપર આવી ઘટના પ્રથમવાર બની નથી. અગાઉ પણ અનેક વખત બેફામ પર્યટકોએ કાયદાને નેવે મૂકી ફૂટપાથ ઉપર વાહનો ચડાવીને ભયજનક સ્ટંટબાજી કરી છે, જેના કારણે ત્યાં શાંતિથી ફરવા આવતા નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. જો દમણ પોલીસ આવા બેદરકાર અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરનાર ચાલકો સામે સમયસર કડક અને દંડાત્મક કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં નમોપથ ઉપર કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સ્થાનિકો ઉગ્ર માંગ ઉઠી છે કે દમણ પોલીસ દ્વારા આવા બેફામ અને કાયદાને હાથમાં લેનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય અને નમોપથ ઉપર ફરવા આવતા તમામ લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય. વલસાડથી ગુલઝાર ટ્રાવેલ્સ બસ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રા માટે રવાના.
વલસાડ જિલ્લાથી ગુલઝાર ટ્રાવેલ્સની બસ અમરનાથ યાત્રા માટે રવાના થઈ ધરમપુરના જાણીતા બાબુભાઈ લક્ઝરી બસ દ્વારા 1996થી વલસાડ જિલ્લાના યાત્રાળુઓને અમરનાથ યાત્રાના દર્શન કરાવે છે. ગુલઝાર ટ્રાવેલ્સના સંચાલક ઇમરાનભાઈ જાવેદભાઈને બાબુભાઈ દર વર્ષે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો આપે છે અને અમરનાથ, વૈષ્ણો દેવી, રાજસ્થાન અને યુપીના તીર્થધામોની યાત્રા હિન્દુ સમાજના લોકોને દર વર્ષે કરાવે છે. 1996થી સતત વલસાડ જિલ્લાથી ગુલઝાર ટ્રાવેલ્સના સંચાલક દ્વારા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. 40 વર્ષથી વધુનો અનુભવ સાથે સફળ સુરક્ષા અને વિશ્વાસ સાથે પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે સ્લીપર કોચ બસ દ્વારા 16 દિવસનો અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 5 તારીખે સાંજે વલસાડથી રવાના થઈ હતી, જેમાં સંજાણ, બિલાડ, નાના પોંડા, ધરમપુર, બાલચોંડી, સુખાલા, વલસાડના મુસાફરો યાત્રામાં ભાગ લીધો હતો. ડ્રાઈવર તરીકે નેવરી ગામના અર્જુનભાઈ પટેલ તેમજ પોતે ઇમરાનભાઈ જાતે આ યાત્રા કરાવી રહ્યા છે. રહેવા જમવા સાથેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પહેલા પણ 2024 માં અમરનાથ ગયો હતો, ત્યારે અમે અમારા સ્ટાફ મિત્ર મંડળ જોડે ગયા હતા. અત્યારે પણ અમે જઈ રહ્યા છીએ અમારા મિત્ર મંડળ જોડે. ઘણા બધા મિત્રો છે, બિલાડથી છે, સેલવાડથી છે, નાના પોંડા છે, બાલચોંડી છે, વલસાડ છે, ધરમપુર છે. ત્યારે જઈ રહ્યા છે ત્યારે ખૂબ જ અમે ભોલે બાબાના દર્શન કરવા જઈ રહ્યા છે. ત્યારે બધા ખૂબ જ ખુશીમાં છે અને સારી રીતે અમારો પ્રવાસ થાય. અમારા પેલે બાબુ કાકા છે તો લગભગ 1997 એ દરેક વખત પ્રવાસ કરાવે છે. પાડી પાલિકાના સફાઈ કર્મચારીઓને રેનકોટ કીટનું વિતરણ કરાયું. પાડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વરસાદી માહોલમાં પણ તેઓ નગરને સ્વચ્છ સુંદર રાખવા કામગીરી કરે છે, ત્યારે તેમને રેનકોટ, ગમગ્યુટ, ગ્લોવ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાડી નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર કોમલ ધનૈયા, પ્રમુખ ચેતન નાયકા, કારોબારી ચેરમેન ચેતન ભંડારી, આરોગ્ય ચેરમેન કિરણ પટેલ, વોટર વર્ક્સ ચેરમેન જિગ્નેશ પટેલ, સિટી મેનેજર ભૂમિ પટેલ, સુપરવાઇઝર પંકજ ગરણિયાની આખી ટીમને કીટ આપવામાં આવી હતી. વાતાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.